તો આજે આપણે બિલકુલ તેલ ન રહે અને એકદમ ક્રિસ્પી એવા અળવીના પાન અને બટેટાના ભજીયા બનાવવાના છે. તો તેના માટે ઝીણા કટ કરેલા અળવીના પાન, લીલા ફ્રેશ ધાણા, આદુ મરચાં અને બટેટા લીધા છે. તો કાચા બટેટાને આ રીતે નાની સ્લાઇસમાં કટ કરી લેશું અને સ્લાઇસને 2 થી 3 પાણી વોશ કરી લેવાની. અને હવે તેમાં અળવીના પાન, લીલા ફ્રેશ ધાણા અને આદુ મરચાં એડ કરીશું. પણ જો તમારે લસણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. અને તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, હિંગ, ધાણા જીરું પાવડર, વરિયાળી, નમક અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે આ બેટર બનાવીએ તેમાં પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. અને હવે તેમાં અડધો કપ ચોખાનો લોટ લીધો છે તે આપણે થોડો થોડો એડ કરીશું, એકસાથે બધો નહીં એડ કરવાનો. અને 1 કપ બેસન લીધું છે તે પણ આપણે પહેલા અડધો કપ જેટલું જ એડ કરીશું. ફરી જરૂર પડે તો આપણે એડ કરવાનું છે. અને લોટ સાથે બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું. અને આ બેટરમાં જરૂર પડે એ પ્રમાણે જ લોટ એડ કરવાનો છે. અને આ બેટર બનાવી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે બટેટામાં રહેલું પાણી છે તે રિલીઝ થશે. તેના લીધેથી બેટર છે નરમ એવું થઈ જશે. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આ બેટરમાં મેં 1 મોટી સ્પૂન જેવું ગરમ તેલ એડ કર્યું છે એટલે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું. અને આ રીતે બાઇન્ડિંગ આવી જાય એ રીતે બેટર રાખવાનું છે. એટલે ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે અને એકદમ ક્રિસ્પી એવા બનશે. સાથે તેલ પણ ગરમ છે તો તેમાં ભજીયા એડ કરી ગેસની ફ્લેમ સ્લો અને મીડિયમ કરતી જવાની. અને સારા એવા ક્રિસ્પી એવા થાય અને અંદરથી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તો આ જ રીતે તમારે બીજા ભજીયા પણ બનાવીને તૈયાર કરી લેવાના. તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ભજીયા પણ તૈયાર છે.